સુરત પોલીસ કમિશનર દ્વારા વન ઉકેલાયેલ ગુનાઓનો શોધવા તેમજ ગુનાના કામે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. અન્ય રાજ્યમાં ગુનાઓ આચરી શહેરમાં આશરો લેતા આરોપીઓ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, જેના આધારે 4 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. છત્તીસગઢ રાજ્યના અલગ અલગ સાયબર સંબંધિત 3 ગુનાઓમાં ફરાર આરોપીઓએ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામના માધ્યમથી શેર બજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગ્રાહકો પાસેથી રૂપિયાનું રોકાણ કરાવી 3 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનાઓ નોંધાયા હતા. આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગી રહ્યા હતા. આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આરોપી મહેન્દર ઉર્ફે મેલો ડોબરિયા, ઘનશ્યામ લાલો નારોલા, અભિષેક જયંતિ અંજાગિયા તેમજ શિયાનિયા યાજ્ઞિક મળી 4 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ગુનાના કામે છત્તીસગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.